चैप्टर 5 लेक्चर नंबर આપણે 40 સ્ટાર્ટ કરીએ। છેલ્લે આપણે ઉદાહરણ 45 ગણ્યું અને ઉદાહરણ 46 થી આગળ વધીએ। ઉદાહરણ નંબર 46 fx છે sin x રેઝ ટુ sin x, જ્યાં x એ 0 થી પાઈ માં, આના માટે dy/dx આપણે શોધવાનો છે। x 0 થી પાઈ માં છે એટલે કે પહેલા કે બીજા ચરણમાં જે સાઇન ધન જ હોય તો બંને કિંમતો ધન છે, બરાબર। અચ્છા, ચલ રેઝ ટુ ચલ પરિસ્થિતિ થઈ એટલે બંને બાજુ લોગ લેવાવાળી વાત આવે અને એમાં આપણે શોર્ટ મેથડમાં તમને સમજાવેલું છે કે ચલ રેઝ ટુ ચલ પરિસ્થિતિમાં શોર્ટ મેથડમાં કઈ રીતે આપણે સ્ટેપ લખીશું। ચલો જુઓ, ઉદાહરણ 46 fx બરાબર sin x રેઝ ટુ sin x। ચલ રેઝ ટુ ચલ માટે આપણે કીધેલું પ્રમાણે શોર્ટ મેથડમાં શું લખેલું છે, વિકલન કરીએ એટલે રકમ d/dx ઘાત ઇન્ટુ log of આધાર। ખ્યાલ આવી ગયો? તો બસ એ પ્રમાણે આપણે વિકલન કરીએ, એક્સના સાપેક્ષે વિકલન કરીએ, f' x શું થાય d/dx sin x રેઝ ટુ sin x। આપણે સમજ્યા એ પ્રમાણે રકમ એટલે sin x રેઝ ટુ sin x ઇન્ટુ d/dx ઘાત ઇન્ટુ લોગ આધાર, ઘાત છે અહીંયા sin x ઇન્ટુ લોગ આધાર, આધાર પણ sin x છે એટલે આ બંનેમાં ગુણાકારનો નિયમ લાગશે। ચલો sin x રેઝ ટુ sin x, આ બંનેમાં ગુણાકારનો નિયમ લાગે તો સાઇન અચળ લોગ સાઇનનું વિકલન આપણે કરીએ તો log x નું વિકલન થાય 1/x અને log sin નું વિકલન 1/sin થઈ ગયું। ત્યારબાદ સાઇનનું વિકલન થાય તો સાઇનનું વિકલન શું મળશે આપણને, cos। ક્લિયર? પ્લસ હવે log ઓફ સાઇન અચળ રહેશે ઇન્ટુ આ સાઇનનું વિકલન આપણે કરીએ તો એ સાઇનનું વિકલન થઈ જશે cos x। ક્લિયર? તો આ સાઇન કેન્સલ થઈ જાય એટલે કે sin x રેઝ ટુ sin x, અહીંયા શું વધે છે cos x પ્લસ cos x ઇન્ટુ log sin x અહીંયા વધે તો આ cos x બંનેમાંથી આપણે કોમન લઈ શકીએ છીએ। અહીંયા છે sin x રેઝ ટુ sin x, cos x કોમન આવી જાય તો અહીંયા વધે 1 પ્લસ log sin x, cos x કોમન આવી ગયો। ક્લિયર? તો આન્સર થઈ ગયો। બીજી એક વસ્તુ આપણે સમજાવી હતી કે જ્યારે ચલ રેઝ ટુ ચલ પરિસ્થિતિમાં આધાર અને ઘાત સરખી થાય તેનો આપણે ડાયરેક્ટ જવાબ લખી શકીએ છીએ, બરાબર। એ વસ્તુ પણ તમને ફરી રિમાઇન્ડ કરાવી દઈએ। જો fx રેઝ ટુ fx એટલે આધાર અને ઘાત બંને સરખા છે, તેનો ડાયરેક્ટ જવાબ શું લખીશું, fx રેઝ ટુ fx 1 પ્લસ log fx અને ઇન્ટુ જે પણ વિધેય આપણું f હોય એનું વિકલન। તો અહીંયા આપણી રકમ શું છે, sin x રેઝ ટુ sin x છે, તો ઉપર સમજ્યા એ પ્રમાણે અહીંયા લખીશું આપણે sin x રેઝ ટુ sin x 1 પ્લસ log fx, f એટલે આપણું જે વિધેય અહીંયા સાઇન છે તે, ઇન્ટુમાં f' એટલે જે આપણું વિધેય સાઇન છે એનું વિકલન cos x। ક્લિયર? એટલે આ પ્રમાણે MCQ હોય તો તમે ડાયરેક્ટ જવાબ લખી શકો છો। ઉદાહરણ 47 જો ધન વાસ્તવિક અચળ a માટે y બરાબર a રેઝ ટુ t પ્લસ 1/t અને x બરાબર t પ્લસ 1/t રેઝ ટુ a હોય તો dy/dx શોધો। ટૂંકમાં બધી રીતોનું આપણે પુનરાવર્તન થઈ રહ્યું છે। આ y ચલ ટીમાં વિધેય છે અને x પણ ટીમાં વિધેય છે એટલે yનું ટીના સાપેક્ષે વિકલન કરીશું, xનું ટીના સાપેક્ષે વિકલન કરીશું અને dy/dx શું થશે તો કે બંનેનો ગુણોત્તર, બરાબર। ચલો અહીંયા y અને x આપણે લખેલા છે ઉદાહરણ 47 માટે। પહેલાં yનું આપણે ટીના સાપેક્ષે વિકલન કરીએ તો dy/dt કયું વિધેય છે, a રેઝ ટુ x, તો a રેઝ ટુ x નું વિકલન શું થાય, a રેઝ ટુ x ઇન્ટુ log a રેઝ ટુ x નું a રેઝ ટુ x ઇન્ટુ log a અને હવે જે ઘાત છે t પ્લસ 1/t એનું વિકલન થશે। ચાલો આ a રેઝ ટુ t પ્લસ 1/t ઇન્ટુ log a ઇન્ટુ હવે ટીનું વિકલન 1 થાય અને 1/t નું વિકલન થાય -1/t²। ક્લિયર?
એટલે આપણે વાયનું વિકલન થઈ ગયું. હવે આપણે એક્સનું વિકલન કરીએ. ડી બાય ડીટી ઓફ એક્સ એટલે ડીએક્સ બાય ડીટી એક્સનું ચલ ટીના સાપેક્ષે વિકલન કરીએ તો ચલ ટી આધારમાં છે ને એ ઘાત છે એટલે એક્સ રેસ ટુ એન પ્રકારે થઈએ. એટલે પહેલું વિકલન કરીએ આપણે ઘાતનું, ઘાત આગળ 1 ઓછી અને હવે આધારનું એટલે કે ટી પ્લસ 1/tનું વિકલન કરીશું. ચલો તો અહીંયા a ઇન્ટુ ટી પ્લસ 1/t રેસ ટુ a માઇનસ 1 એમને અહીંયા વિકલન કરે ટીનું વિકલન 1 અને 1/tનું વિકલન થઈ ગયું માઇનસ 1/t². dx બાય dt આવી ગયા જેને આપણે નોટ ઇક્વલ 0 કહી દઈશું. તો હવે આપણે શોધીશું dy બાય dx. તો dy બાય dx શું થાય? તો dy બાય dt અને જે dx બાય dt આપણે શોધ્યા છે એનો ગુણોત્તર જ્યાં છેદ dx બાય dt નોટ ઇક્વલ 0 આપણે કહી દઈએ. કિંમતો મૂકીએ. ચલો dy બાય dt કેટલા છે? a રેસ ટુ t પ્લસ 1/t ઇન્ટુ log a ઇન્ટુ 1 માઇનસ 1/t² છેદમાં dx બાય dt એટલે a t પ્લસ 1/t રેસ ટુ a માઇનસ 1 ઇન્ટુ 1 માઇનસ 1/t². અહીંયા આ પદ કેન્સલ થઈ જાય. અહીંયા a છે અને અહીંયા પણ આધારમાં a છે આ એની ઘાત 1 કહેવાય. એક ઘાત અહીંયા બાદ થઈ જશે એટલે આ પદ શું થઈ જાય? એની ઘાતમાં જે t પ્લસ 1/t છે એમાં એક બાદ કરે ઇન્ટુ log a તો છે જ આ પદ કેન્સલ થઈ ગયું એટલે છેદમાં એક જ પદ વધ્યું છે t પ્લસ 1/t રેસ ટુ a માઇનસ 1. ક્લિયર? તો આપણો આ ફાઇનલ આન્સર થઈ જાય. ઉદાહરણ 48 જોઈએ. સાઇન સ્ક્વેર એક્સનો e રેસ ટુ કોસ એક્સને સાપેક્ષે વિકલિત શોધો. એટલે કે આ વિધેયના સાપેક્ષે વિકલન આપણે કરવાનું છે. તો આપણે શું કરીશું? આ જે સાઇન સ્ક્વેર છે એને ધારો કે હું યુ ધારી લઉં અને e રેસ ટુ કોસ એક્સ છે એને વી ધારી લીધું. બરાબર? અને યુ ધાર્યો અને વી ધાર્યો. હવે પ્રશ્ન શું કહે છે? આ વિધેયનો આના સાપેક્ષે એટલે આને આપણે યુ કીધો, આને આપણે વી કીધું. ટૂંકમાં યુનું વીના સાપેક્ષે વિકલન શોધવાનું છે એટલે કે આપણે ડીયુ બાય ડીવી શોધવાના થયા. ડીયુ બાય ડીવી જે શોધવું છે એમાં યુ એક્સનું વિધેય છે અને વી પણ એક્સનું વિધેય છે. એટલે આપણે શું કરીશું? યુનું એક્સના સાપેક્ષે અને વીનું એક્સના સાપેક્ષે વિકલન કરીશું અને બંનેના વિકલન કર્યા પછી ગુણોત્તર કરીશું એટલે આપણો જવાબ આવી જશે. ટૂંકમાં ઉપરનો જે પ્રશ્ન કર્યો એ જ પ્રમાણે અહીંયા વાય ટીનું અને એક્સ પણ ટીનું વિધેય હતું અને આનું ટીના સાપેક્ષે વિકલન કર્યું, એક્સનું પણ ટીના સાપેક્ષે અને બંનેનો ગુણોત્તર કર્યો. તો એ જ તર્ક છે. ત્યાં રકમમાં ચલ ટીને વાયને એક્સના સ્વરૂપમાં આપ્યા હતા. અહીંયા એવું નથી કીધું. બંને રકમ જ અલગ અલગ આપી છે, બંને વિધેય અલગ અલગ આપ્યા છે. એક વિધેયનું બીજા વિધેયના સાપેક્ષે વિકલન જ્યારે કરવાનું આવે ત્યારે વિધેયને અલગ અલગ કરતા બનાવી બરાબર ઇન્ડિવિજ્યુઅલ વિકલન કરીને ગુણોત્તર લો એટલે આપણને ફાઇનલ આન્સર મળે. ક્લિયર? ચાલો તો અહીંયા આપણે સાઇન સ્ક્વેર એક્સને યુ અને e રેસ ટુ કોસ એક્સને વી કહી દીધા છે. તો યુનું આપણે એક્સના સાપેક્ષે વિકલન કરી દઈએ ડીયુ બાય ડીએક્સ. પહેલું વિકલન કોનું થવાનું? અહીંયા ઘાતનું થશે, ઘાત આગળ 1 ઓછી, ત્યારબાદ આધાર જે સાઇન છે એનું વિકલન થાય એટલે 2 sin x આ રહ્યા. સાઇનનું વિકલન કર્યું આપણે કોસ એક્સ. ક્લિયર? હવે આ વી છે એનું પણ આપણે એક્સના સાપેક્ષે વિકલન કરીએ તો e રેસ ટુ એક્સનું વિકલન શું થાય? e રેસ ટુ એક્સ. ક્લિયર? અને હવે આપણે ઘાત જે કોસ એક્સ છે એનું વિકલન કરીએ. આ e રેસ ટુ કોસ એક્સ છે અને આ જે કોસનું વિકલન શું થાય? માઇનસ સાઇન એક્સ. બરાબર? તો હવે આપણે યુનું વીના સાપેક્ષે વિકલન કરવું છે એટલે ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સ એનો ગુણોત્તર લઈશું. છેદમાં ડીવી બાય ડીએક્સ આવવાના છે એને આપણે નોટ ઇક્વલ 0 કહી દઈએ. ચલો જે પરિણામ આપણે શોધવું છે એ છે ડીયુ બાય ડીવી. તો ડીયુ બાય ડીવી કઈ રીતના મળશે? ડીયુ બાય ડીએક્સ અને ડીવી બાય ડીએક્સના ગુણોત્તરથી. ક્લિયર? તો ડીયુ બાય ડીએક્સનો આન્સર આ રહ્યો 2 sin x ઇન્ટુ કોસ એક્સ છેદમાં ડીવી બાય ડીએક્સ જે છે e રેસ ટુ કોસ એક્સ ઇન્ટુ માઇનસ સાઇન એક્સ. એટલે આ સાઇન કેન્સલ થઈ જાય. અંશમાં વધે 2 cos x છેદમાં વધે e રેસ ટુ કોસ એક્સ અને માઇનસ ચિહ્ન આપણે અહીંયા આપી દીધો. આપણો ફાઇનલ આન્સર થઈ ગયો. ક્લિયર? ચેપ્ટરમાં કુલ 48 ઉદાહરણ છે. 1 થી 48 બધા જ ઉદાહરણ પૂરા થઈ ગયા.
હવે ફક્ત સ્વાધ્યાય 5ના 23 દાખલા આપણે બાકી છે. તો હવે આપણે સ્વાધ્યાય 5 તરફ આગળ વધીએ. સ્વાધ્યાય 5ની પહેલી રકમ છે 3x² માઇનસ 9x વત્તા 5 એની 9 ઘાત. 1 થી 11 પ્રશ્ન માટે આપણે કોમન સૂચના છે કે આપેલા વિધેયના એક્સના વિશે આપણે વિકલિતો મેળવવાના છે. તો સ્વાધ્યાય 5ના પહેલા પ્રશ્નમાં રકમને આપણે y કહી દીધું છે. એક્સના સાપેક્ષે વિકલન કરીએ તો સિમ્પલ બહુપદી વિધેય અને એની ઘાત છે. તો સૌ પહેલાં ઘાતનું વિકલન થાય, ઘાત આગળ અને એક ઓછી. ક્લિયર? અને હવે આધારનું વિકલન કરીએ. 9 3x² 9x અને 5 એની 8 ઘાત. હવે આનું વિકલન કરો તો 3 અચળ x²નું વિકલન થયું 2x, 9xનું 9 અને 5નું 0. એટલે +0 ન લખો તો પણ ચાલે. આન્સર થઈ ગયો 9. આ 6x ને 3 આમાંથી 3 કોમન નીકળી શકે છે. અહીંથી 3 કોમન નીકાળું એ 3 અહીંયા 9 સાથે ગુણાશે તે શું થઈ જશે? 27 થઈ જાય. 3 કોમન નીકળ્યા પછી અહીંયા વધે છે 2x - 3 અને જે બ્રેકેટ વધે છે 3x² - 9x + 5^8. આપણો આન્સર થઈ જાય. ચાલો બીજો પ્રશ્ન. sin ઘન x વત્તા cos 6 આનું એક્સના સાપેક્ષે આપણે વિકલન કરવાનું છે. ચલો બીજો પ્રશ્ન. રકમને y આપણે કહી દીધું છે, એક્સના સાપેક્ષે વિકલન કરવાનું છે. સિમ્પલ વિકલન છે dy/dx. dy/dx ઓફ sin³ x + cos 6. વિકલન આને આપીશું એટલે પહેલાં સાઇન ઘરનું વિકલન કરીએ તો ઘાતનું વિકલન થશે. પહેલાં ઘાત આગળ એક ઓછી અને હવે વિકલન કોનું થાય? આધાર સાઇનનું. ક્લિયર? પ્લસ હવે dy/dx અહીંયા લાગે ઘાત 6 આગળ એક ઓછી અને આધાર કોસનું વિકલન થશે. ખ્યાલ આવી ગયો? ચલો 3 sin² x સાઇનનું વિકલન કોસ. ક્લિયર? 6 કોસની 5 અહીંયા અને કોસનું વિકલન શું થઈ જાય? -sin x થાય. વિકલન અહીંયા પૂરું થઈ ગયું છે. ખાલી બંનેમાંથી 3 અને 6 માંથી 3 પછી એક સાઇન અને એક કોસ આટલું કોમન નીકળે છે, નીકાળી લઈએ. એટલે 3 sin x * cos x કોમન આવી ગયા. 3 સાઇન અને કોસ ગયા એટલે અહીંયા વધે માત્ર સાઇન પ્લસ માઇનસ માઇનસ. 6માંથી 3 કોમન નીકળી ગયા એટલે 2 વધશે. સાઇન નીકળી ગયા છે કોમન અને કોસની 5માંથી કોસની ઘાત કોમન નીકળી ગઈ છે એટલે કોસની 4 વધે. આ આપણો ફાઇનલ આન્સર. સ્વાધ્યાય 5નો દાખલા નંબર 3 જોઈએ. 5xની ઘાતમાં છે 3 cos x. ચલ રેશુ ચલની પરિસ્થિતિ છે. ચાલો ચલ રેશુ ચલ તો આપણે શોર્ટ મેથડ બતાવેલી જ છે. પહેલાં શું લખીશું? રકમ ઇન્ટુ dy/dx ઘાત છે આપણે 3 cos 2x ઇન્ટુ log આધાર છે 5x. ક્લિયર? ચલો 5x ની 3 cos 2x તો છે જ અહીંયા. આ 3 અચળ મેં આગળ મૂકી દીધા અને આ બંનેમાં હવે આપણે ગુણાકારનો નિયમ લગાવીએ. તો cos 2x અચળ રાખું તો પહેલાં લોગનું વિકલન કરીએ. લોગનું વિકલન થઈ જશે 1/x એટલે કે 1/5x. ત્યારબાદ 5xનું વિકલન થાય 5. ક્લિયર? પ્લસ log 5x અચળ રાખીએ તો cos 2xનું વિકલન થશે -sin 2x અને 2xનું થશે 2. ક્લિયર? તો આ 3 ગુણક છે એ આગળ મૂકી દઈએ. 3 5xની ઘાતમાં 3 cos 2x. આ 5 કેન્સલ થઈ જાય એટલે cos 2x એના છેદમાં x વધે. cos 2x છેદમાં x પ્લસ માઇનસ માઇનસ આ 2 ગુણક આગળ મૂકી દીધા. log 5x ઇન્ટુમાં sin 2x. ક્લિયર? તો ફાઇનલ આન્સર થઈ ગયો. ચોથો પ્રશ્ન જોઈએ સ્વાધ્યાય 5નો. x છે 0 થી 1માં ક્લોઝ ઇન્ટરવલમાં
તો સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ રૂટ એક્સનું આપણે વિકલન કરવાનું છે. ચાલો ચોથી રકમ સાઇન ઇનવર્સ એક્સ ઇન્ટુ રૂટ એક્સ. હવે આ શું કહેવાય? ડી બાય ડી એક્સ સાઇન ઇનવર્સ. આ એક્સ અને રૂટ એટલે અડધી ઘાત થઈ ગઈ, તો 1 અને અડધી એટલે 1 + 1/2. આ એક્સની કેટલી? 3/2 ઘાત કહેવાય. ખ્યાલ આવી ગયો? તો અહીંયા સંયોજન થઈ ગયું સાઇન ઇનવર્સ અને x⁵3/2નું. તો પહેલાં સાઇન ઇનવર્સનું વિકલન કરીએ. સાઇન ઇનવર્સનું વિકલન આપણને ખ્યાલ જ છે 1/√1 માઇનસ અહીંયા જે પણ કિંમત છે એનો વર્ગ, એટલે x⁵3/2 છે એનો વર્ગ થાય. ત્યારબાદ આ x⁵3/2નું વિકલન અહીંયા બાજુમાં રહેશે. ક્લિયર? તો 1/√1 માઇનસ અહીંયા વર્ગ થાય એટલે આ બે કેન્સલ થઈ જાય, એક્સનો ઘન આવી જાય, અહીંયા ઘાત આગળ અને 1 ઓછી, તો 3/2માંથી 1 ઓછી કરો એટલે 1/2 ઘાત વધે. આ આપણો આન્સર થઈ ગયો. અંશમાં કેટલા છે? 3. એક્સની 1/2 ઘાત એટલે રૂટ એક્સ. આ બે છેદમાં છે એટલે ગુણકમાં આગળ આવી ગયા અને આ થઈ જાય 1 - x³. ક્લિયર? ફાઇનલ આન્સર. ખાલી એક સ્ટેપ વધારે લખવું હોય તો આવું કરી શકાય કે આ 3/2 આપણે આગળ મૂકી દઈએ અને અંશ અને છેદ બંને રૂટમાં છે ને એટલે એને એક સાથે રૂટમાં લખી નાખ્યા x/1 - x³. ક્લિયર? સ્વાધ્યાય 5મી રકમ x છે -2 થી 2 ની વચ્ચે આપ્યો છે. આ ગુણોત્તરનું વિકલન કરવાનું છે, જેમાં અંશ છે cos ઇનવર્સ x/2 અને છેદ છે રૂટમાં 2x + 7. ચાલો 5મો પ્રશ્ન છે. વિકલન કરવાનું છે. d/dx આપી દીધું છે. ભાગાકારનો નિયમ લાગશે. છેદ અચળ, અંશનું વિકલન માઇનસ અંશ cos ઇનવર્સ અચળ અને છેદ રૂટ 2x + 7નું વિકલન, છેદમાં છેદનો વર્ગ બતાવ્યો. ક્લિયર? ચલો આ પદ અહીંયા છે જ. હવે cos ઇનવર્સનું વિકલન શું થાય? -1/√1 - x². x² એટલે cos ઇનવર્સ જેની ઉપર એપ્લાય છે એનો વર્ગ. -1/√1 આ x/2નો વર્ગ કરીએ એટલે x²/4 થઈ ગયો. ત્યારબાદ x/2નું વિકલન કરીએ તો x/2નું વિકલન થાય 1/2. બરાબર? કારણ કે 1/2 અચળ અને xનું 1 તે પ્રમાણે 1/2 થઈ ગયું. માઇનસ cos ઇનવર્સ x/2 જે છે એમનેમ જ. રૂટનું વિકલન શું થશે? 1/2 રૂટની અંદર જે પણ કિંમત છે અહીંયા એમને. ત્યારબાદ જે રૂટની અંદર કિંમત છે 2x + 7 એનું વિકલન થાય તો 2x + 7નું વિકલન થઈ ગયું 2. ખ્યાલ આવે ને? 2x + 7નું વિકલન 2 કઈ થાય? 2 અચળ xનું 1 પ્લસ 7 છે તો 7નું વિકલન 0 થઈ જાય એટલે આ બે અહીંયા આવી ગયા. ક્લિયર? આ વર્ગ અને વર્ગમૂળ હટીને છેદમાં થઈ ગયા 2x + 7. ચાલો આ રૂટમાં 2x + 7, 4 અહીંયા લસા લઈએ તો 4 - x² આખાના છેદમાં 4 આવે. હવે વર્ગમૂળની અંદર જે છેદમાં 4 છે એ 4નું વર્ગમૂળ નીકળીને 2, એ 2 અહીંયા છેદનો છેદ અંશમાં જતો રહ્યો એક સાથે એટલે અહીંયા આવી ગયા આ 2. ક્લિયર? 1/2 જે છે એમનેમ જ. બાકીના બંને પદ અહીંયા જે છે એમને ખાલી આ બબે કેન્સલ થઈ ગયા. 1/√2x + 7 છેદ 2x + 7 જે છે એમને. ક્લિયર? હવે અહીંયા તમે જુઓ બબે કેન્સલ થઈ જાય છે. બરાબર? એટલે આ બંને પદ અહીંયા વધ્યા છે. હવે આ છેદને આ બંને પદને અલગ અલગ આપું છું. કઈ રીતે? આપણી પાસે a + b છેદમાં c હોય તો આપણે એને a/c અને b/c એમ અલગ લખી શકાય. તેમ આ ગુણોત્તર નીચે આ પદ મૂકું છું એટલે આની નીચે જ્યારે છેદ આપીશ ને તો 2x + 7 2x + 7 સરખા છે. આ રૂટ છે, આ એક ઘાત છે એટલે આ બંનેનો ભાગ ચાલશે, છેદ ઉડશે એટલે રૂટ કેન્સલ થઈને છેદમાં એક રૂટ વધે. એટલે અહીંયા આટલા ભાગને આ છેદ અલગ આપવાથી જે પદ વધ્યું છે એ આ રહ્યું. શું વધ્યું? તો માઇનસ નિશાની. બબે તો કેન્સલ થઈ ગઈ એટલે આ 1 અહીંયા મૂકી દીધો. હવે છેદમાં જે 4 - x² છે રૂટમાં એ આવી ગયા. આ બંને કેન્સલ થયા એટલે છેદમાં એક રૂટ બીજો વધે, કારણ કે એક રૂટ કેન્સલ થઈ ગયો અહીંયા એક રૂટ વધે, એ રૂટ અહીંયા આવી ગયો એટલે આ બંને પદ અહીંયા વધી ગયા. ક્લિયર? માઇનસ આ બે પદ એના છેદમાં આ આવશે. અંશમાં તો cos ઇનવર્સ x/2 1 સાથે ગુણાઈને cos ઇનવર્સ x/2 થઈ ગયા. આ 2x + 7ની અડધી ઘાત અને અહીંયા ઓલરેડી એક ઘાત તો હતી જ, આ પણ અહીંયા છેદમાં આવશે અને એક જોડે બીજી અડધી એટલે દોઢ થઈ જાય 3/2. ક્લિયર? આન્સર થઈ ગયો. ખાલી એક સ્ટેપ વધનું એ જ કર્યું છે કે બંનેમાંથી ખાલી આ માઇનસ કોમન લઈ લીધા, બાકી જે ભાગ જે છે એમને આ પ્લસ થઈ ગયું, આ પ્લસ થઈ ગયું, જે વધ્યા છે એમને. એકદમ સિમ્પલ. ક્લિયર? છઠ્ઠો પ્રશ્ન જોઈએ.
एक्स 0 થી π/2 માટે છે કોટ ઇનવર્સ √1 પ્લસ સાઇન પ્લસ √1 માઇનસ સાઇન, અને એ જ બે પદનો અહીંયા તફાવત છે. તો આગળ આપણે આ પ્રશ્ન કરેલા જ છે. ચાલો છઠ્ઠો પ્રશ્ન અહીંયા લખેલો છે, રકમને વાય કહી દીધી છે. સૌ પહેલાં આપણે શું કરીએ, અહીંયા 1 જોડે સાઇન કરતાં કોસનો ગુણોત્તર બેટર હોય, બરાબર. તો સૌથી પહેલાં તો આ 1 પ્લસ સાઇન વડે અંશ છેદે ભાગી દઈએ છીએ. રૂટમાં 1 પ્લસ સાઇન વડે ભાગીએ એટલે અહીંયા થઈ જાય 1, અહીંયા આવી જાય √1 માઇનસ સાઇન અપોન 1 પ્લસ સાઇન. એક્ઝેક્ટ એ જ વસ્તુ છેદમાં થવાની, ખાલી અહીંયા પ્લસ છે ત્યાં પ્લસ રહ્યો, જ્યાં માઇનસ છે ત્યાં માઇનસ રહેશે. ખ્યાલ આવી ગયો. હવે આપણે દરેક સાઇનને કોસમાં ફેરવીએ. તો સાઇનને શું લખીશું, કોસ π/2 માઇનસ થીટા. તો સાઇન જગ્યાએ લખી નાખીએ કોસ π/2 માઇનસ એક્સ. આ સાઇન જગ્યાએ આવી ગયા કોસ π/2 માઇનસ એક્સ, અને છેદમાં પણ જે સાઇન છે એને લખી નાખીએ કોસ π/2 માઇનસ એક્સ, કોસ π/2 માઇનસ એક્સ. ક્લિયર. હવે 1 માઇનસ કોસ અપોન 1 પ્લસ કોસ કોનું સૂત્ર કહેવાય, tan સ્ક્વેર θ/2 કહેવાય. tan સ્ક્વેર થીટા અડધો, π/2 અડધા π/4 અને એક્સના અડધા x/2. ખ્યાલ આવી જાય. તો એ tan સ્ક્વેર અને રૂટ વર્ગમૂળ નીકળીને tan π/4 x/2 બંને કિંમત આપણે માનાંકમાં લખી, કારણ વર્ગમૂળ નીકાળીએ તો પ્લસ ઓર માઇનસ બે ઓપ્શન આવશે, બરાબર. અંશ અને છેદ આ બંને ભાગ સરખા છે, એટલે બંનેમાં માનાંકમાં tan π/4 માઇનસ x/2 લખ્યા, પ્લસ અને માઇનસ જે છે એમને. હવે આપણે માનાંક ઓપન કરવાનો છે. તો માનાંક ધન ખુલશે કે ઋણ, એ માટે રકમમાં આપેલી શરતનો આપણે ઉપયોગ કરીશું. રકમમાં અહીંયા શરત શું આપી છે, એક્સ ક્યાં કીધું છે 0 થી π/2 માં, બરાબર. એ 0 થી π/2 નો આપણે ઉપયોગ કરીએ. ચાલો જોઈ લઈએ. એક્સ અહીંયા આપણને 0 થી π/2 માં આપેલા છે. tan ધન છે કે ઋણ એનો આધાર ક્યાં હોય, એના થીટા ઉપર. એટલે કે π/4 માઇનસ x/2 કયા ચરણમાં છે એ આપણે ચેક કરવું પડે. એટલે આ જે થીટા છે અહીંયા વચ્ચે રેડી કરવો પડે. ખ્યાલ આવી ગયો. તો આ π/4 માઇનસ x/2 આ પદને અહીંયા વચ્ચે રેડી કરવા સૌ પહેલાં 2 વડે ભાગીશું, અને જોડે માઇનસ નિશાની છે એટલે -2 વડે ભાગીએ. એનો અર્થ બીજો એવો પણ થાય કે -1/2 વડે ગુણાકાર કરીએ. હવે અસમતામાં માઇનસ વડે ગુણાકાર કરીશું તો અસમતા બદલાશે. હવે અસમતા બદલો અથવા ક્રમ બંનેનો અર્થ આપણે એક જ થશે. પહેલું પાછળનું પદ છે એને હું પહેલાં લખીશ, આને -1/2 વડે ગુણું એટલે થઈ જાય -π/4 જે અહીંયા આવશે. અહીંયા થશે -x/2 અને 0 સાથે ગમે તેનો ગુણાકાર 0 જે અહીંયા આવશે, બરાબર. -π/4 -x/2 ને 0 આવી ગયા. આટલું પદ રેડી થઈ ગયું. હવે ખાલી π/4 ઘટે છે એટલે આખી અસમતામાં π/4 મેં પ્લસ કર્યા છે. ખ્યાલ આવી ગયો. હવે π/4 અહીંયા એડ થશે એટલે 0 થઈ ગયું. આ π/4 -x/2 થઈ ગયા, અને 0 વત્તા π/4 એટલે π/4. તો π/4 -x/2 જે લાવવાનો તે આવી ગયા. ક્યાં આવ્યા, 0 થી π/4, એટલે કે પહેલું ચરણ. તો પહેલા ચરણમાં tan કેવો હોય, ધન, એટલે કે આ થીટા માટે tanનું મૂલ્ય ધન થશે. તો જે tan ધન થયો એટલે આ માનાંક ધન ખુલે, અને માનાંક ધન ખુલશે એટલે ચિહ્ન જે હશે અહીંયા એના જ રહેશે, ચિહ્ન બદલાશે નહીં. એટલે પ્લસનું પ્લસ, માઇનસનું માઇનસ. ક્લિયર. ચાલો હવે જે આ 1 છે એને હું tan π/4 લખીશ, કારણ tan π/4 ની કિંમત 1 કહેવાય ને, એટલે આ 1 ની જગ્યાએ હું tan π/4 લખું છું. આવી ગયા. પછી પ્લસ tan π/4 x/2, તો બીજું પદ જે છે એમને. છેદમાં આ 1 છે એની જગ્યાએ 1 જ રાખીશું, એને tan π/4 નહીં કરીએ. પરંતુ અહીંયા કંઈ જ ન હોય તો ગુણાકારમાં અહીંયા 1 લખી શકાય. તો આ 1ની જગ્યાએ tan π/4 લખીશું આપણે, અને ઇન્ટુમાં tan π/4 x/2. ક્લિયર. શા માટે એવું તમને ખ્યાલ જ છે. આ tan આલ્ફા પ્લસ બીટાનું સૂત્ર બની જાય, tan આલ્ફા પ્લસ tan બીટા અપોન 1 માઇનસ tan આલ્ફા ઇન્ટુ tan બીટા. આ π/4 ને આપણે આલ્ફા કહીએ અને π/4 x/2 ના બીટા કહીએ. તો tan આલ્ફા વત્તા tan બીટા, અને એ જ tan આલ્ફા ઇન્ટુ tan બીટા અહીંયા ગુણાકારમાં છે. એટલે કોનું સૂત્ર બન્યું, tan આલ્ફા પ્લસ બીટાનું સરળ બાદબાકીનું સૂત્ર બની જાય ને. એટલે આ સૂત્ર થઈ ગયું tan આલ્ફા એટલે π/4 પ્લસ બીટા એટલે π/4 x/2. ટૂંકમાં π/4 પ્લસ π/4 x/2 જે આવી ગયા. 12 તો કોટ ઇનવર્સ છે, અંદર tan આલ્ફા પ્લસ બીટા લખાઈ ગયું. હવે π/4 કેટલા થઈ જાય, π/2 થઈ જાય, x/2 તો છે જ. હવે tan π/2 એટલે વિધેય બદલાઈ જવાનું, અને π/2 માઇનસ થીટા એટલે આ ચરણ પહેલું થયું. પહેલા ચરણમાં બધા વિધેય કેવા હોય, ધન. ટૂંકમાં tan π/2 x/2 એ થઈ જાય cot x/2.
હવે કોટ ઇન્વર્સ અને કોટ દૂર થઈને x/2 બહાર આવે, પણ જો x/2 કોટ ઇન્વર્સના વિસ્તારમાં હોય તો, બરાબર. તો રકમમાં x ક્યાં આપ્યો છે? 0 થી π/2માં આપેલો છે. x આપ્યો છે 0 થી π/2માં. આપણે x/2 ક્યાં છે જોવા માટે આને 2 વડે ભાગી દઉં તો 0 નો 0, આ x/2 અને આ π/4 થઈ ગયા. તો 0 થી π/4 એ કોટ ઇન્વર્સના વિસ્તારમાં કહેવાય, કારણ કોટ ઇન્વર્સનો વિસ્તાર કેટલો છે? ઓપન 0 થી π સિવાય કે π/2. 0 થી πની વચ્ચેની અંદર આવી ગયો. ક્લિયર? ચાલો, આ આપણો y આવી ગયો. હવે આપણે એનું વિકલન કરવાનું છે, બરાબર. તો y નું વિકલન dy/dx, 1/2 અચળ અને x નો 1, એટલે ફાઇનલ આન્સર અહીંયા થઈ ગયો 1/2. ક્લિયર? હવે આપણે 7મો પ્રશ્ન જોઈએ. log x રેઝ ટુ log x, જ્યાં x 1 કરતાં મોટો છે. ચલ રેશો ચલ, અને સાથે બીજી વસ્તુ એમ પણ જોવાય કે fx રેઝ ટુ fx આધાર અને ઘાત બંને કેવા છે? સરખા. ચલો જુઓ, log x રેઝ ટુ log x વિકલન કરવાનું છે. તો શોર્ટ મેથડ આપણે કીધેલી રકમ dy/dx ઘાત log x, અહીંયા ઘાત ઇન્ટુ log આધાર, આધાર પણ log છે, એટલે આ થઈ ગઈ ઘાત log x, આ થઈ ગયો log અને આ થઈ ગયો આધાર, કારણ કે ઘાત પણ log છે અને આધાર પણ log x છે. અહીંયા બે વિધેય થયા, એક log x અને એક log of log x, બે જ વિધેય કહેવાય, બરાબર. અહીંયા ગુણાકારમાં. ચલો આગળનું પદ તો જે છે એમને જ આ બંનેમાં ગુણાકારનો નિયમ લાગે. log x અચળ અને log of log xનું વિકલન કર્યું, વત્તા log of log x એમને રાખીને આ log xનું વિકલન કર્યું. log રેઝ ટુ log, ચલો આ log x જે છે એમને આ logનું વિકલન થાય એટલે 1/log x થાય, અને ત્યારબાદ આ log xનું વિકલન થયું જે થયું 1/x, પ્લસ log of log x અહીંયા રહ્યા અને આ logનું વિકલન થઈ ગયું 1/x. ક્લિયર? તો log x કેન્સલ થઈ જાય, ખ્યાલ આવી ગયો, અને 1/x બંનેમાંથી કેન્સલ કોમન નીકળી જાય, એટલે log x કેન્સલ થઈ ગયા અને 1/x બંનેમાંથી કોમન આવી ગયા, જે અહીંયા 12 મૂક્યા, એટલે log x રેઝ ટુ log x આ કેન્સલ થઈ ગયા, આ કોમન નીકળી ગયા, એટલે આ 1 વધે, પ્લસ log of log x જે આ રહ્યા, અને 1/x જે કોમન નીકળી ગયા અહીંયા 12 મૂકી દીધા. આપણો આન્સર થઈ ગયો. અને એમ પણ આપણે આનો ડાયરેક્ટ આન્સર જે શોર્ટમાં કીધેલો છે, બરાબર. હમણાં જ આગળના એક પ્રશ્નમાં પણ આપણે બતાવ્યું હતું કે fx રેઝ ટુ fxનું વિકલન લખવું હોય ડાયરેક્ટ આન્સર, તો શું થાય? fx રેઝ ટુ fx 1 log fx ઇન્ટુ f'(x) એવું આપણે કીધેલું છે ને. તો ચાલો log x રેઝ ટુ log xનું ડાયરેક્ટ વિકલન આપણે અહીંયા લખવું હોય તો પહેલાં શું લખી દઈએ? log x રેઝ ટુ log x આવી ગયું. પછી 1 log fx, fx એટલે આપણું વિધેય, log of fx એટલે log of log x થઈ ગયું, અને બાર fનું વિકલન, f એટલે આપણું જે વિધેય છે તે log x જે વિધેય છે એનું વિકલન 1/x થઈ ગયું. આવી ગયો આન્સર log x રેઝ ટુ log x 1 log of log x. જો કમ્પેર કરીએ, log x રેઝ ટુ log x આ રહ્યું 1 log of log x ઇન્ટુ 1/x. ક્લિયર? ત્યારબાદ 8મો પ્રશ્ન બહુ ઇઝી છે. cos થીટાનું વિકલન કરો, જ્યાં થીટા છે એ cos વત્તા b sin. જોડે જોડે આપણે 9મો પ્રશ્ન પણ જોઈ લઈએ. x આપે છે π/4 થી 3π/4માં, જ્યાં sin માઇનસ cos રેઝ ટુ sin માઇનસ cos, એટલે આધાર અને ઘાત સરખા છે. ચલ રેશો ચલ, જેમણે આપણે log રેઝ ટુ log ગણ્યો એના જેવું જ કહેવાય આ, બરાબર. બંને પ્રશ્ન જોઈ લઈએ. ચાલો 8મો પ્રશ્ન. તો પહેલાં કોસનું વિકલન તો આપણે માઇનસ સાઇન કરી દઈએ, માઇનસ સાઇન થીટા, અને હવે થીટાનું વિકલન કર્યું. થીટા બહુ સહેલો છે, એ અચળ કોસનું વિકલન માઇનસ સાઇન, એટલે એ માઇનસ એ સાઇન થાય, અને બી અચળ સાઇનનું વિકલન કોસ. આ જવાબ થઈ ગયો. આ સાઇન થીટા અને આ એનો ગુણક છે, તો આ જે ગુણક છે ને એને આપણે આગળ મૂકી દીધો, બરાબર. આગળનું માઇનસ છે આની અંદર આપી દઈએ તો માઇનસ એ સાઇન છે પ્લસ થઈ ગયું, બી કોસ પ્લસ છે માઇનસ થઈ ગયું, અને સાઇન થીટા એ પદ અહીંયા આવી ગયો. ક્લિયર? હવે આપણે 9મો પ્રશ્ન જોઈએ. ચલે રહેશું ચલ, જ્યાં આધાર અને ઘાત બંને સરખા છે. મેથડવાળી પહેલાં આખી રીત જોઈએ, પછી ડાયરેક્ટ આન્સર જોવો એ આપણે જોઈ લઈએ. તો રકમ dy/dx ઘાત ઇન્ટુ log આધાર, આ બંનેમાં હવે ગુણાકારનો નિયમ લાગે. તો આગળનો ભાગ તો જે છે એમનેમ જ, અહીંયા આ પહેલાં પદને એમનેમ રાખ્યું, log સાઇનનું વિકલન કર્યું, વત્તા log સાઇન એમનેમ અને સાઇન માઇનસ કોસનું વિકલન કરીએ, બરાબર.
ચાલો જો આપણે પાનું ફેરવ્યું છે બરાબર, તો સાઇન માઇનસ કોસ રેસ ટુ સાઇન માઇનસ કોસ એમનું છે, અને બાજુમાં જે વિકલન બતાવ્યું હતું ને એ આ પદ હતું, મેં એ લખી રાખ્યું છે. ચાલો જો સાઇન માઇનસ કોસ જે અચળ, અને આપણે લોગ સાઇન માઇનસ કોસનું વિકલન કરવાનું હતું. તો લોગનું વિકલન શું થાય? 1/સાઇન માઇનસ કોસ જે આવી ગયા. ત્યારબાદ લોગની જે કિંમત છે જેની પર લોગ એપ્લાય છે, સાઇન માઇનસ કોસનું વિકલન અહીંયા બાજુમાં ગુણાકારમાં લખે એની જગ્યાએ જ વસ્તુને આપણે અહીંયા અંશમાં લખ્યું છે. સાઇનનું વિકલન થયું કોસ, અને અહીંયા કોસ છે, સોરી, સાઇન માઇનસ કોસ એમ, અને કોસનું વિકલન થાય માઇનસ સાઇન. એટલે માઇનસ સાઇન આવે એટલે માઇનસ માઇનસ પ્લસ એ અહીંયા લખ્યું. ખ્યાલ આવ્યો? પ્લસ લોગ સાઇન માઇનસ કોસ એ અચળ એમને રાખ્યા, અને સાઇન માઇનસ કોસનું વિકલન કર્યું તો સાઇનનું વિકલન થયું કોસ, અને કોસનું વિકલન થાય માઇનસ સાઇન, એટલે માઇનસ માઇનસ અહીંયા પ્લસ થઈ ગયા. ખ્યાલ આવી ગયો? અહીંથી માંડીના પદ અહીંયા સળંગ છે બરાબર, આ પદ આ બંને એક સાથે છે. સાઇન માઇનસ કોસ કેન્સલ થઈ ગયા, આનો અંશ કોસ પ્લસ સાઇન, અને અહીંયા ગુણક પણ કોસ પ્લસ સાઇન, એ બંને ભાગ કોમન નીકળી જાય. એટલે આ કોસ પ્લસ સાઇન અહીંયા કોમન આવી ગયું, આ બંને કેન્સલ થઈ ગયા એટલે અહીંયા વધે 1. આ પ્લસ લોગ સાઇન માઇનસ કોસ અહીંયા વધી ગયું. ક્લિયર? એટલે આ બ્રેકેટ થઈ ગયો, અને કોસ પ્લસ સાઇન કોમન આવી ગયા. બરાબર છે? ચલો આપણી રકમ શું હતી? સાઇન માઇનસ કોસ રેસ ટુ સાઇન માઇનસ કોસ. આનો ડાયરેક્ટ આન્સર આપણે વિચારતા હોઈએ આપણે શું સમજ્યા છીએ? એફએક્સ રેસ ટુ એફએક્સ જે છે એમને 1 + log fx, તો fx તો સાઇન માઇનસ કોસ આવી ગયું, અને બાજુમાં fxનું વિકલન, fx એટલે સાઇન માઇનસ કોસનું વિકલન વિચારીએ તો સાઇનનું વિકલન કોસ, અને કોસનું વિકલન માઇનસ સાઇન થાય, અહીંયા પ્લસ સાઇન થઈ ગયા. ક્લિયર? એટલે ડાયરેક્ટ આન્સર આ પ્રમાણે વિચારી શકાય. ખ્યાલ આવી ગયો? છતાં પણ કોઈ ડિફિકલ્ટી હોય તો તમે મને કોલ કરી શકો છો. બરાબર? દરેક વસ્તુ એકવાર ગણજો, બરાબર, પ્રેક્ટિસ કરતા રહેજો, જેથી વાંધો ન આવે. ચેપ્ટર ઘણું લાંબુ હતું, ઓલમોસ્ટ આપણે પૂરા કરવાની તૈયારીમાં છીએ. વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીએ.